નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રને લઈ વિવિધ જોગવાઈઓ સાથેના રજૂ કરાયેલા બજેટને સુરતમાં ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લેવ નિહાળ્યું હતું અને બજેટને લઈ પ્રતિક્રિયા પણ આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સુરતમાં નાનપુરા ખાતે આવેલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગપતિઓએ લાઈવ નિહાળ્યું હતું અને ઉદ્યોગપતિઓ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ પર ચર્ચા કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા પણ અપાઈ હતી. ભારતને 2047માં વિશ્વના સૌથી વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જનારું આ બજેટ આજે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળનું મોદી સરકાર 3.0નું જ્યારે આદરણીય વિત્તમંત્રી નિર્મલાજી સીતારામને સતત 9મું બજેટ વિકાસોન્મુખ આજે પ્રસ્તુત કર્યું છે, ત્યારે સમગ્ર દેશની સાથે સાથે આ દેશના સૌથી વધારે ઝડપે વિકાસ પામતા સુરત શહેરના સુરતીજનોમાં પણ ભારે ઉત્સાહની લાગણી થઈ છે. આજે ઐતિહાસિક રીતે અનેક સ્થાનો ઉપર આદરણીય નિર્મલાજી સીતારામન દ્વારા લોકસભામાં સંસદમાં રજૂ થઈ રહેલું હતું એ બજેટના પ્રસ્તુતિકરણ માટે લોકો ખૂબ ઉત્સુકતાપૂર્વક અહીંયા જોડાયા હતા. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સમૃદ્ધિ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના સથવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના આદરણીય અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ અને સુરત મહાનગરપાલિકાના ચેરમેન સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને ચેરમેન શ્રી રાજનભાઈ પટેલની ઉપસ્થિતિમાં અનેક મિત્રો સાથે આ શહેરના ઉદ્યોગપતિ અને વેપારીઓ તથા અન્ય સામાન્ય જે કંઈ સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા આગેવાનો છે એ તમામની ઉપસ્થિતિમાં આ પ્રસ્તુતિકરણ થયું હતું. આજે જે જાહેરાતો કરવામાં આવી એ જાહેરાતો સૌના માટે પ્રોત્સાહક બની હતી. બહેનો માટે અનેક યોજનાઓ જે જાહેર કરી, સહકારી ક્ષેત્ર માટે, કિસાનો માટે આ યુવા શક્તિ બજેટ છે ને યુવાનો માટે પણ અનેક યોજનાઓ કરી. આગામી સમયનું વિચાર કરીને એઆઈ માટેની પણ યોજનાઓ જ્યારે આજના દિવસથી શરૂ કરી છે, આ બજેટમાં સમાવિષ્ટ કરી છે, ત્યારે સેમિકન્ડક્ટર મિશન 2.0નું ફરીથી એક વખત આગળ વધારવાનું જ્યારે જાહેરાત કરી છે, ત્યારે આ સૌથી વધારે પ્રોત્સાહક બજેટ છે. સુરતને પણ ડાનકુન સાથે જળમાર્ગથી જોડવાનું અનેક નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એની પણ જ્યારે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે મને લાગે છે કે ખૂબ જ ઉત્સાહ પ્રેરક બજેટ છે અને વિકાસના માર્ગે અત્યંત ત્વરિત ગતિથી દેશને આગળ દોરી જનારું આ બજેટ છે.